જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ભક્તિરસ ઓફિશિયલ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શરદ પૂર્ણિમાની ઉજવણી કેવી રીતે કરવી, શરદ પૂર્ણિમાનું શુભ મુહૂર્ત, માતા લક્ષ્મી અને કુબેરને પ્રસન્ન કરવાનો સમય કયો છે, શરદ પૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્વ, શરદ પૂર્ણિમાનું વ્રત કેવી રીતે કરવું અને કયા ઉપાયો કરવાથી આપણે ધન ધાન્યથી સંપન્ન થઈએ અને માતા લક્ષ્મીની કૃપા સદાય આપણા પર રહે, એ દરેક વિષય પર આજે આપણે ચર્ચા કરીશું. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા અથવા રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષીઓના મત અનુસાર સમગ્ર વર્ષમાં 12 પૂનમો આવે છે, પણ આ શરદ પૂનમના રાત્રે જ ચંદ્રદેવ 16 કળાએ ખીલી ઉઠે છે અને તેના પ્રકાશ દ્વારા પૃથ્વી પર અમૃત વર્ષા કરે છે. ધર્મશાસ્ત્રોમાં વર્ણિત કથાઓ અનુસાર દેવી દેવતાઓને પ્રિય પુષ્પ બ્રહ્મકમળ માત્ર આ જ રાત્રિએ ખીલે છે. તેના વડે માતા લક્ષ્મીનું પૂજન કરવાથી વિશેષ કૃપા મળે છે. એવું પણ કહેવાય છે કે આ મનોહર પૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે રાસ રમ્યા હતા. આજે પણ શરદ પૂર્ણિમાના દિવસે રાસ ગરબા રમાય છે. શરદ પૂર્ણિમાની ઉજવણીમાં આપણે જોઈએ તો દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવાર ગરબા અને રાસના આયોજન માટે ખૂબ જ પ્રખ્યાત છે. રાત્રિના સમયે લોકો ટ્રેડિશનલ વસ્ત્રો પહેરીને ગરબા અને રાસ રમે છે. ગામડાઓમાં ખેડૂતો દિવસે પાકની સારી ઉપજ માટે ચંદ્રદેવની પૂજા અર્ચન કરે છે. પંજાબમાં આ દિવસે કોજાગરી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો ધન અને સમૃદ્ધિ માટે માતા લક્ષ્મીની પૂજા કરે છે. મથુરા અને વૃંદાવનમાં તો વિશેષ પૂજા અને ભજનોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે રાસલીલા અને કૃષ્ણ ભક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે રાસલીલા કરી હતી. બંગાળ અને ઓરિસ્સામાં આ દિવસે લક્ષ્મી પૂજા કરવામાં આવે છે. દેવી લક્ષ્મીની મૂર્તિઓ સ્થાપિત કરીને પૂજા કરવામાં આવે છે. આ રીતે અલગ અલગ વિભાગોમાં અલગ અલગ રીતે શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. ચાલો જાણીએ શરદ પૂર્ણિમા પર સ્નાન અને દાનનો શુભ સમય. બ્રહ્મ મુહૂર્ત 4:34 થી 5:28 સુધી. પ્રગતિનો સમય સવારે 10:41 થી 12:08 સુધી. અમૃત એ શ્રેષ્ઠ સમય છે. બપોરે 12:09 થી 1:39 કલાક સુધી. શરદ પૂર્ણિમા 2025માં 6 ઓક્ટોબરના રોજ બપોરે 12:23 કલાકે શરૂ થઈ ને બીજા દિવસે 7 ઓક્ટોબરના રોજ સવારે 9:16 કલાકે સમાપ્ત થશે. શરદ પૂર્ણિમા 2025માં 6 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. શરદ પૂર્ણિમા અને મહારાસ. શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણએ 11 વર્ષની ઉંમરે શ્રીધામ વૃંદાવનના વંશીવટ સ્થિત યમુના તટે 9 લાખ વ્રજગોપીઓ સાથે દિવ્ય મહારાસ લીલા કરી હતી. યોગમાયાના બળરૂપે તેમણે દરેક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણ પ્રગટ કર્યા. ત્યારબાદ મહારાસ લીલા કરી, જેમાં ભગવાન ભોળાનાથ ગોપીનું સ્વરૂપ ધારણ કરીને આ લીલાને જોવા માટે આવ્યા હતા. ત્યારથી ભગવાન શિવનું એક નામ ગોપીનાથ મહાદેવ તરીકે પણ ઓળખાય છે. ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ રાસેશ્વર શ્રી કૃષ્ણ પડ્યું, કેમ કે તેમણે આ દિવસે મહારાસ કર્યો હતો. રાસલીલા વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા દુનિયાને આપવામાં આવેલો પ્રેમનો સંદેશ છે. રાસલીલાનો અર્થ સંપૂર્ણ રીતે આધ્યાત્મ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે વ્રજમાં શરદ પૂર્ણિમાના અવસરે આજે પણ રાસલીલા અને શ્રી કૃષ્ણ લીલાઓનો આનંદ લેવામાં આવે છે. આ રાસોત્સવને કૌમુદ્રી મહોત્સવ પણ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે
ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલામાં તેમના પરમ ભક્ત એવા નરસિંહ મહેતા એવા તો ખોવાઈ ગયા હતા કે મશાલની અગ્નિ ધીરે ધીરે તેમના હાથે પહોંચી અને તેમનો અડધો હાથ બળી ગયો, તો પણ તેમને ભાન નહોતું રહ્યું. શરદ પૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્વ. શરદ પૂર્ણિમાની રાત્રિનું વૈજ્ઞાનિક મહત્વ એ પણ છે કે આ સમય દરમિયાન વાતાવરણ અને ઋતુમાં ફેરફારની શરૂઆત થાય છે અને શિયાળાનું આગમન થાય છે. શરદ પૂર્ણિમાની રાત્રે મોડા સુધી જાગીને ખીર કે દૂધ પૌવાનું સેવન કરવું તે એ વાતનું પ્રતીક છે કે શિયાળાની ઋતુમાં આપણે ગરમ પદાર્થોનું સેવન કરવું જોઈએ. હવે જાણીએ શરદ પૂર્ણિમાનું આધ્યાત્મિક મહત્વ. શરદ પૂર્ણિમાની તિથિ પર દૂધ પૌવાનું વિશેષ મહત્વ છે. આ તિથિએ રાત્રે દૂધ પૌવા. શરદ પૂર્ણિમા પર દૂધ પૌવાનું વિશેષ મહત્વ છે. આ તિથિએ રાત્રે ચંદ્રની રોશનીમાં ખીરને રાખવાથી અને એ ખીરને બીજા દિવસે સવારે પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે. આ ખીરને ખુલ્લા આકાશમાં રાખવાથી ચંદ્રની જે કિરણો હોય છે તેમાંથી અમૃત વર્ષા થાય છે અને દરેક બીમારીને દૂર કરે છે. તેથી આ શરદ પૂનમની ખીર ખાવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે માતા લક્ષ્મી નારાયણની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. સાથે કુબેરનું પણ પૂજન અર્ચન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે આ જ દિવસે માતા લક્ષ્મી સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હતા અને તેઓ ભગવાન વિષ્ણુને પરણ્યા હતા. લક્ષ્મી માતાના કોજાગરી વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરીને તેમની વિધિવત પૂજા કરવાથી તેમની કૃપા સદાય આપણા પર રહે છે. શરદ પૂર્ણિમાની રાત્રે લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરી તેમની વિધિવત પૂજા કરવી જોઈએ. ત્યારબાદ સંધ્યાકાળે ચંદ્રોદય થાય ત્યારે ઘીના 100 દીવા પ્રગટાવવા જોઈએ. આ દિવસે મધ્યરાત્રિએ માતા લક્ષ્મી પોતાના કરકમળો દ્વારા આશીર્વાદ વરસાવતા પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને જાગરણ કરનારને ધન સમૃદ્ધિ આપે છે. કોજાગરી વ્રત લક્ષ્મીજીને પ્રસન્ન અને સંતુષ્ટ કરનારું વ્રત છે. શરદ પૂર્ણિમા શ્રીયંત્ર અને કુબેર યંત્રને સિદ્ધ કરવાની તથા એક રાત્રિની પૂજામાં મહાલક્ષ્મીજીને અને કુબેરજીને પ્રસન્ન કરવાની સોનેરી તક છે. ભગવાન વિષ્ણુની પૂજાનું પણ આ દિવસે ખૂબ જ મહત્વ છે. તેથી શરદ પૂર્ણિમાનું વ્રત સૌએ કરવું જોઈએ. ચાલો જાણીએ શરદ પૂર્ણિમાનું વ્રત કેવી રીતે કરવું. શરદ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારીને પોતાના ઈષ્ટદેવનું પૂજન કરવું જોઈએ. ઇન્દ્રદેવ, કુબેર અને માતા લક્ષ્મીજીનું પૂજન કરી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ ફૂલ અર્પણ કરવા જોઈએ, અક્ષત અર્પણ કરવા જોઈએ અને ત્યારબાદ દાન દક્ષિણા આપવી જોઈએ. લક્ષ્મી પ્રાપ્તિ માટે આ વ્રત કરવું ખૂબ જ આવશ્યક છે. આ દિવસે જાગરણ કરનારને ધન સંપત્તિ મળે છે, ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. આ દિવસે આ વ્રત સ્ત્રીઓ કરે છે. ઉપવાસ કરનારી સ્ત્રીઓ આ દિવસે લાકડાના બાજટ ઉપર સાથિયા બનાવીને તેના પર પાણીનો કળશ મૂકે છે. ત્યારબાદ ચોખાના 13 દાણા હાથમાં રાખીને શરદ પૂર્ણિમાની વ્રત કથા સાંભળે છે. રાત્રે ચંદ્રમાને અર્ઘ્ય આપે છે અને ત્યાર પછી જ ભોજન કરે છે. મંદિરમાં ખીર વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે. હવે જાણીએ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના વિવિધ ઉપાયો. આ દિવસે તુલસીના છોડની પૂજા કરવાથી પણ શુભ ફળ મળે છે. સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો જોઈએ અને સાચા મનથી તુલસી ચાલીસાનો પાઠ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસી ચાલીસાનો પાઠ કરવાથી દેવી લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને આપણી આર્થિક મુશ્કેલીઓ દૂર કરી ધન સંપત્તિના આશીર્વાદ આપે છે. તુલસી એ દેવી લક્ષ્મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાની સવારે એક સોપારી અને લાલ દોરો લેવો.
રાત્રે દેવી લક્ષ્મીની ધાર્મિક પૂજા કરી સોપારીને લાલ દોરાથી લપેટીને દેવી લક્ષ્મીને અર્પણ કરવું. ફૂલ, માળા, સિંદૂર અને ચોખાના આખા દાણા પણ અર્પણ કરવા જોઈએ. બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી સોપારી લેવી અને તેને તિજોરીમાં મૂકવી. એવું માનવામાં આવે છે કે આ પદ્ધતિનું પાલન કરવામાં આવે તો ઘર સુરક્ષિત રહે છે. રાત્રે ખીર બનાવવામાં આવે ત્યારે ગાયના દૂધની ખીર બનાવવી જોઈએ. તેને રાતભર ખુલ્લા આકાશ નીચે મૂકવાથી ચંદ્રના કિરણો તેમાં પડે છે. બીજા દિવસે સવારે તમારા પરિવારના સભ્યોને આ ખીરનું સેવન કરાવો. આમ કરવાથી બીમારી દૂર થાય છે અને બીમારીઓથી રાહત પણ મળે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને 5 પીળી ગાય અર્પણ કરવી જોઈએ. પૂજા પછી આ ગાયોને લાલ કપડામાં બાંધી તેને તમારી તિજોરીમાં મૂકો. આનાથી તમારા ઘરમાં કાયમી સંપત્તિ જળવાશે. તુલસીના છોડ નીચે રાત્રે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તુલસીના છોડની પરિક્રમા કરવી. આમ કરવાથી દેવી લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે. ઋણમાંથી મુક્તિ મેળવવા માટે શ્રી સૂક્ત અથવા કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. શરદ પૂર્ણિમાની રાત્રે શ્રી સૂક્ત અથવા કનકધારા સ્ત્રોતનો પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે. તો મિત્રો, આ હતા દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ભક્તિરસ ઓફિશિયલ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.